એટલા માટે જે એગ્રીમેન્ટો કરવામાં આવ્યા છે જેની જાણ રહે આ મોબાઈલ અંદર જે પીડીએફ છે કોની કાઢી આપજો ને હાલે PDF according announced of the Commonwealth જે ફ્રી પ્રેસ જોર્નલ બોમ્બે થર્સડે જુલાઈ 16, 1964 માં જે યુનો તરફથી જે ડિક્લેરેશન થયા છે જેની હું વાત કરું મેં જે વાત કરી બોમ્બેથી જે પ્રકાશ થયું છે 1964 માં 16 જુલાઈ કે લંડન થી જે પ્રસારિત થયેલા જુલાઈ 15 રિક્વેસ્ટ એસએમટી ઇન્દિરા ગાંધી ઇન્ડિયન મિનિસ્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ broadcasting who is attending the Commonwealth Prime Minister conference here ask Indians abroad to help in making no people in other countries the things happening in India. હવે SMT Gandhi was addressing a meeting organized by the India Legal of London. આ રીતે લખાણમાં જે ઝાઝુ ઇંગ્લિશમાં જે ન્યૂઝ સમાચારો થયા છે એનો મતલબ આ દેશ છોડવાનો પ્રસિદ્ધ કરેલો આદેશ ઢંઢેરો કોમનવેલ્થનો જુઓ આ દેશ છોડવાનો આદેશ જે થયા ઇન્દ્રાસ કોલ ટુ સ્પષ્ટ લખ્યું છે ઇન્દ્રાસ કોલ ટુ ઓવરસીઝ ઇન્ડિયન એટલે આજે 1964 થી લઈને 1935 થી લઈને 1919 થી 1935 થી 1931 થી નંબર 1 માં હું જરાક તમને યાદ કરાવું છું નંબર 1 માં ભારત સરકાર અધિનિયમ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 આ શું કહેવા માંગે છે નંબર 2 ભારત સરકાર અધિનિયમ 1909 ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1909 આ શું કહેવા માંગે છે નંબર 3 માં ભારત સરકાર અધિનિયમ 1915 અને 16 ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1915 ને 16 શું કહેવા માંગે છે નંબર 4 ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ભારત સરકાર અધિનિયમ 1919 નંબર 5 સન 1927 સાયમન કમિશનર રિપોર્ટ ચર્ચા સાયમન કમિશનર રિપોર્ટ આ શું કહેવા માંગે છે નંબર 6 ગોળમેજી પરિષદ લંડન 1, 2, 3 સન 1930 અને 31 માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ આ શું કહેવા માંગે છે
નંબર 7 ગાંધી ઇરવિન કરાર, ગાંધી ઇરવિન પેક્ટ 5 માર્ચ 1931, જે આ જેના લખાણો પ્રસિદ્ધિના લખાણો થયા છે. માઉન્ટેન આર્વિન ઓફ ગાંધી, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સર્વિસ, નવી દિલ્હી. may I Lord Mountbatten will arrive here the Monday on four-day visit to discuss with the government of India the immigration question. माउंटेन अरविंद ऑन गांधी जेचा करार काय सांगाय मागत होता तेव्हा लिखलाय स्पष्ट दिल्लीपासून जाण होलेला आहे की दिल्ली मे आय लॉर्ड माउंटबॅटन विल अराइव्ड हियर ऑन मंडे ऑन अ 4-day visit to discuss with the government of India the immigration question. Immigration માટે જે સવાલો થયા, the British foreign minister Mr. Patrick Gordon Walker, who arrived here tonight, will also have some preliminary discuss on the subject. એનું મતલબ કે ફ્રોમ બ્રિટિશ ગવર્મેન્ટ લોર્ડ માઉન્ટેનબેટન બ્રિટિશ ફોરેન મિનિસ્ટર મિસ્ટર પેટ્રિક ગોર્ડન ગોવર 30 પેજનું જે ડિક્લેરેશન થયા છે જે એગ્રીમેન્ટમાં તેમાં કીધું છે કે સ્થળાંતરવાસીઓ આપેલી પ્રાથમિક નોટિસ જેને ઇમિગ્રેશન ક્વેશ્ચન જુઓ એટલે હાલે જે मैं मोबाइल माध्यमांथी जे पीडीएफ बताऊं 1 થી 21 થી 22 एग्रीमेंटो પહેલેથી આજ પર્યંત દેશ છોડવાના જે આદેશો થયા છે એ આપણા આદિવાસી વાત નથી કરી, દાદાએ વાત નથી કરી, પરંતુ જે વાંચી સંભળાવતા આપણને પુરવાર થાય છે કે દિલ્હીથી, લંડનથી, બોમ્બેથી એ લોકોના જ્યારે જ્યારે રાજાઓના મીટિંગો થયા તેમાં જે પ્રકાશિત કરવામાં આવેલા જે ન્યૂઝપેપર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને વગેરે વગેરે તારીખ સહિત જેને તાત્કાલિક ના સમજ હોય તેને આ બાબત પર સમજવું જોઈએ. અને ત્યાર પછીની વાત કે મૂળ મિટ્ટી મૂળ બીજ આદિવાસી દેશના, ત્યારે આગલા વખતે આપણને વાત કરી અહીં કે આજથી પૂર્વે આદિવાસી બોલવું, આદિવાસી માનવું, આદિવાસી તરીકે આપણને કોઈક બીજા વ્યક્તિ કહે ત્યારે આપણને શરમ લાગતી હતી. આજે દુનિયાના જીનીવા મુકામે 193 દેશોના પ્રતિનિધિઓ ભેગા થઈ અને 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય દિવસ આદિવાસી મૂળ દિવસ તરીકે ઉજવવા માટે પણ જે ડિક્લેરેશનો કરવામાં આવ્યા. એટલે આજે સતીપતિવાળા સમાજવાળા સરકારને માનતા નથી, ફલાણા નથી કરતા, એ જે ડિપાર્ટમેન્ટલી ગેરસમજ માટે કરીને એની સમજદારી રહે. આજે દબાવવાની કોશિશ કરો છો જે તમારા એવિડન્સ, તમારા વડીલોના એવિડન્સ પુરવાર સાબિત કરે છે. એટલા માટે એ ગેરસમજમાં ન રહેતા આજે સ્પષ્ટતા જે ખુલાસાઓ કરવામાં આવે છે કે યુનોએ શા માટે ગોળમેજી પરિષદમાં શું કીધું છે, લોર્ડ બેટન જે ગોર્ડન શું કહે છે વગેરે વગેરે જેના સ્પષ્ટતાઓ છે, જેથી કરીને આજે હાલ દબાવવાની વાત કરો કે હરેક પ્રકારના ડિપાર્ટમેન્ટલી પોતાને મનસ્વી ઉપજાવી કાઢેલ અને જે વાત કરે કે આ વસ્તુ મારી, તું પુરવારણ સાબિત કરી બતાવ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારે પુરવારણ સાબિત કરતા એવિડન્સ બોલે છે. એટલા માટે ભાઈઓ અને બહેનો, આદિવાસી મૂળ સમાજ અગર આપણા દેશના વંશજ અને વંશ વારસ છે તો બંધારણથી
જાણકારી હોવી જોઈએ, જાણકારી રાખવી પડશે અને સમજદારી લેવી પડશે અને સમજવું પડશે, તો આપણે પુરવાર કરશું. હવે સવાલ, આવનાર પરિસ્થિતિમાં ત્યાર પછીના વક્તાએ પણ વાત કરી આપણા સમક્ષ કે આવનાર સમય હવે વસ્તી ગણતરી થાય છે, ત્યાર પછી બીજાઓ થાય છે. એ પરિસ્થિતિ આવવાની જ, અને એટલા માટે આવવાની કે જેણે આપણે રાષ્ટ્રપતિએ જે ડિક્લેરેશનમાં કહ્યું છે કે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર ડેપ્ટર, જે બ્રિટિશ સિટીઝનશીપ ઇન્ડિયા યુનિયન જે છે, જે લોકો ઇન્ડિયા યુનિયન ગ્રાન્ટેડ બેરર તરીકે સિટીઝનશીપ દેશ વિદેશથી સ્થળાંતરવાસી કરીને ભારતમાં વસવાટ કરે છે, 99 વર્ષના પટે એગ્રીમેન્ટમાં જે ઠરીઠામ થયેલા, જે સેટલમેન્ટ થયેલા, ઠરીઠામ થયેલા, તેઓને આ વસ્તી ગણતરી થવાની છે. અને એટલા માટે જ આ લોર્ડ બેટન માઉન્ટેન જે ગાંધી અરવિંદ કોલ કરારમાં કહે છે કે ઇમિગ્રેશન 30 પેજના ડોક્યુમેન્ટ્સ પહેલી નોટિસ થઈ છે અહીંયા ભારતમાં. અને ત્યાર પછી ઇન્દિરા ગાંધી વખત રાજા એસએમટી ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, એમના વખત પણ 1964માં 16 જુલાઈના દિવસે એમ કીધું છે કે ઇન્દિરાસ કોલ ટુ ઓવરસીઝ ઇન્ડિયન, ઇન્દિરા ગાંધીને કીધું છે કે દેશ છોડીને ચાલતો આવ, અરે કે ચાલ્યો જા. અને ત્યાર પછી ગાંધી અરવિંદને કીધું, આપણે કે ગાંધીજીને બી કીધું છે કે ક્વિટ ઇન્ડિયા, ઇન્ડિયા નહીં છોડે, ઇન્ડિયા નહીં જાય, ક્વિટ ઇન્ડિયન કીધું છે. ક્વિટ એટલે દેશ છોડો, ઇન્ડિયન માટે આ રાષ્ટ્રપતિ આર વેંકટરામ એન્ડ બોડીગાર્ડ, ભારતના રાષ્ટ્રપતિએ ડિક્લેરેશન કરી એને લખ્યું છે કે રિલીફ રેફ્યુજ ગ્રાન્ટેડ બેરર ડેપ્ટર બ્રિટિશ સિટીઝન ઇન્ડિયા યુનિયન, ઇન્ડિયાના અંદર યુનિયન રિપબ્લિક બેરર લોકો જે અહીંયા રહે છે, જે 2001ના વસ્તી ગણતરીમાં, 2011ના વસ્તી ગણતરીમાં જે ફોર્મમાં દર્શાવવામાં આવ્યું છે કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, શીખ, બૌદ્ધ અને જૈન, આ 6 કોડોના જે કોડો આપવામાં આવ્યા છે, કોડ એટલે કે કાયદાઓ, એટલા માટે આદિવાસીનો કોઈ કોડ આપવામાં આવ્યો નથી અને એમાં આદિવાસીની કોઈ ગણતરી થવાની નથી. અને આજે પણ રિલીફ રેફ્યુજી સુપ્રીમ કોર્ટના જજ કાટજુએ એક જજમેન્ટમાં ડિક્લેરેશન કર્યા છે કે ઇમિગ્રેશન પ્રજા, વિદેશી પ્રજા 92% પ્રજા વિદેશી છે અને 8% પ્રજા ભારતના મૂળ આદિવાસી છે. પરંતુ 8%માં કોણ નીકળશે, કોણ કોણ હશે, એ આવનારો હોય અત્યારે જે સમય આવે છે. દાદાએ આખા દુનિયા સમક્ષ આ જેટલો એવિડન્સની વાત કરું છું તેટલા દાદા સમક્ષ, દુનિયાના સમક્ષ રજૂઆતો થયા છે કે મારા રાષ્ટ્રના, મારા માદરે વતન દેશના વસતા તમામ મનુષ્ય જીવાત્માઓ, પક્ષી પ્રાણી અને પશુ જનાવર, જીવ માત્ર જનાવરથી લઈને બધા જ પ્રકારના તમારા રાષ્ટ્ર માદરે વતનમાં દેશમાં વસતા હોય તેવાને મારા રાષ્ટ્ર માદરે વતનમાં પ્રેમથી મિત્ર ભાવે મોકલી આપવાના. અને હું એમની સુંદરપણે મારા રાષ્ટ્રના, દેશના, એરિયા વિસ્તારના છે એમ કરીને હું મારી વારસાઈ કરવાની મારી ફરજ પડે છે. અને હું અહીંયાથી તમારા રાષ્ટ્ર માદરે વતનના દેશના તમામ મનુષ્ય જીવ માત્ર વસતા એમને પ્રેમથી મિત્ર ભાવે મોકલાવી દઈશ. તમારા રાષ્ટ્રના માદરે વતનના છે એમ કરી તમારી પોતાની વારસાઈ કરવાની ફરજ પડે છે. આખરી બાય બાય અને ગુડ બાય ગુડ લક તરીકે એમણે શબ્દ ઉચ્ચાર્યા છે. એટલે જે કહેવાનું મીન્સ આખરી જજમેન્ટ જેને કહેવાય છે, એટલે સુપ્રીમ કોર્ટના જજ કાટજુ, સુપ્રીમ કોર્ટ આખા સર્વોચ્ચ ન્યાયાલય છે, આખા દેશ લેવલે ઉચ્ચમાં ઊંચી કોર્ટ છે, એમણે જજમેન્ટ કરેલા છે કે ભારતના મૂળ માલિક 8% પ્રજા છે, વિદેશી 92% લોકો વિદેશી છે, એટલે 100%માંથી 92% લોકો આવનારા પ્રજા. તો તેવા લોકો કોણ કોણ વસે છે, કેટલા પક્ષીઓ છે, કેટલા પ્રાણીઓ છે, કેટલા જનાવરો છે, કેટલી વિદેશના અહીંયા પથરાઓ છે, કેટલા વિદેશના પક્ષી ઝાડો બૂડો છે, કેટલી ગાયો ભેંસો છે, સંપૂર્ણ આજે 3 દિવસ પહેલા મારા વિસ્તારમાં એક તાજી માહિતીની વાત મળી છે. મારા સુકલબારીથી લઈને સુકલબારી, દહીખેડ, બુરવડ, કરચોણ આ 3-4 ગામના એરિયા વિસ્તારમાં ડોક્ટર લોકોને સોંપેલ ગણતરીમાં, જેમાં
બલાડા, કૂતરા અને ગાયો, ભેંસો અને મરઘાઓ, આ 4-5 પ્રકારની એ પહેલી ગણતરીના માટે શરૂઆત થઈ છે. ત્યારે એ બાબતથી દાદા એમ બોલતા હતા કે આપણા વિદેશમાં પ્રવાસી આવેલ હશે, વિદેશના પક્ષી, તો એમની પણ નોંધ રાખવામાં આવશે. વિદેશથી આવતા કોઈક સારું લાગે તો તેવું કોઈ પથ્થર લઈને આવ્યા હોય અહીંયા, તો એમની પણ ગણતરી કરવામાં આવશે. વિદેશથી આવનારા માણસો કેટલા આવ્યા છે, જેટલાની ગણતરી થશે તેટલા વિદેશી, અને જેટલાની ગણતરી નહીં થશે તેટલા અહીંયાના, એ પુરવાર થઈશ. કે આદિવાસીની વસ્તી ગણતરી નથી, એમને કોઈ ધારાધોરો નથી, પરંતુ જાણી બુજીને આદિવાસી આપણને કહેવાથી શરમ લાગે છે. આદિવાસી માનવા રાજી નથી. આદિવાસી સાબિત કરવું એ અઘરું. ટોટલી A to Z કાળમાં, A to Z ધર્મમાં, A to Z રાજકારણ, ટોટલી જગ્યા પર આપણે સીન ભીન થયા છે, આપણે ખતમ થયા છે. નેચરલી કુદરતી દૂધની બોલીમાં આપણે આયા અને બા બોલતા હતા, આજે મમ્મી અને પપ્પા બોલીએ છીએ. અને મમ્મી ને પપ્પાનું અર્થઘટન થાય છે મરેલા માણસ. માણસ મરી જાય તો વિદેશના એક આવા દેશ છે, એ દેશમાં એમ કે મરેલા માણસને દુનિયાભરનું મીઠું નાખવામાં આવે, કાયમના માટે ધરતીમાં જલ્દી જરી નહીં જાય એટલા માટે મીઠું નાખવાથી એ ટકાવ રહે. જેમ આપણે આથાણો ભરીએ છીએ એવા મરેલા માણસનું અર્થઘટન થાય છે મમ્મી ને પપ્પા. જ્યારે આજે તમે ભણી ગણી 100 આગળ વધે એટલું હદે આપણે વધી ગયા છે કે આજે આયાના બા છૂટી ગયું, આપણી નેચરલી કુદરતી દૂધની બોલી. અને આજે જ્યારે પૈસાની વાત આવે, સતીપતિ વાળા એમ કે પૈસા ઉચકીને બતાવે, એમ કે એટલા માટે બતાવીએ છે જે કોઈ સમજ ગેરસમજનો માણસ હોય તેને આજે સ્પષ્ટતા કરું છું આ બેઠકના માધ્યમથી. એના પર પાછલા ભાગમાં 14 ભાષાઓ આપી છે, જેમાં ગુજરાતી છે, હિન્દી છે, ઉર્દુ, મરાઠી વગેરે જે કાંઈ પણ 16 જેટલી ભાષા આપી છે, 14 ભાષા આપી છે. તો જે ભાષા આદિવાસીઓની નથી અને 2 રૂપિયાના નોટ ઉપર જે એટલા માટે નોંધ કરવામાં આવી છે જેની સ્પષ્ટતા થાય છે કે જે ભાષાવાળા લોકો આ દેશમાં આવી રહ્યા છે, વસે છે, રહે છે, એમણે આજે ને કાલે અહીંયા રહેવાનું છે કે જવાનું છે, એ શું વસ્તી ગણતરી કહી છે, શા માટે CAA લાવવાની, શા માટે NRC લાવવાની, શા માટે એમની વસ્તી ગણતરી કરવાની, એ એમનો પ્લાન, એમનો કાર્ય, એમનું કામ ચાલે છે, એના કોઈ વિરુદ્ધ નથી. પરંતુ આવવાનું ને કરવાનું એ લોકોના છે, બંધારણમાં છે, તાબામાં છે, કરવાનું છે તે થવાનું છે. એવા દુનિયા સાથે એગ્રીમેન્ટો થયા છે 1961, 1962, 1962 અને 63 3 વખત, અને ત્યાર પછી 1983, 84 ને 85 આ 3 વખત. 2 વખતમાં ટોટલ એગ્રીમેન્ટો, ટોટલ ઠરાવો 52 થયા છે, 1 નથી 2 નથી, 52 ઠરાવો થયા છે આ બાબત ઉપર. આખા દુનિયાના દેશના વડીલોએ, આપણા ભારત ઇન્ડિયાના બાળારામ ભગત, હિતેન્દ્ર દેસાઈ, ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના મંત્રી, અને જસવંત મહેતા, ઇન્દિરા ગાંધી, અને એવા 7 જેટલા આપણા અહીંયાથી પણ પ્રધાનો ગોળ મેજી એટલે કે યુનોમાં બેઠા હતા અને આ બાબત પર ઠરાવમાં સહમત થયા છે આપણા ભારતવાસીઓ પણ, કે જહાં કા મિટ્ટી વહાં ચલે જાય. આ પ્રકારના દેશમાં થવાનું છે, જેના એગ્રીમેન્ટો છે, જે છુપી વાત નથી, જે ડિક્લેરેશનો છે, જેના નોટિફિકેશનો થયા છે. માટે કરીને આ જાણથી, આ બાબતથી સમગ્ર આદિવાસી પ્રજાને પણ જાણ રહે કે હું દેશનો મૂળ માલિક એટલે કે મૂળ મિટ્ટી મૂળ બીજ આદિવાસી છું. તો મારા સંસ્કાર અને સંસ્કૃતિ જે છે, મારા વ્યવહારો છે, દેશના વ્યવહારો છે. પહેલા ચાલુ વસ્તી ગણતરીમાં પ્રથમનો પ્રશ્ન પૂછવામાં આવે છે, તમારું મુખ્ય અનાજ શું? આપણને આખા જગતને હવે પૂછાશે. યુપી, ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરીથી ગણતરી ચાલે છે અને જે તે જેમ ઠરાવેલા હશે તે પ્રમાણે આવવાનું. ત્યારે પહેલો મુખ્ય અનાજ તમારો શું એમ પૂછવામાં આવે ત્યારે આજે હાઇબ્રિડ આપણે વટળાઈ ગયા છે, આપણે
મુખ્ય અનાજમાંથી પારકા અનાજ તરફ જતા રહ્યા છે? આવા સવાલો થશે. અને મૂળ કણીમાંથી મૂળ જે પિંડ સર્જાયેલું તે મૂળ માલિક, મૂળ મિટ્ટી, મૂળ બીજ તરીકે જે મૂળ કણીના પિંડમાંથી જે સર્જાયેલું તે આદિવાસી જેના ગમે એટલું ડીએનએ ટેસ્ટ કરે, ગમે એટલું કંઈક પણ કરશે, પણ તે આદિવાસી જ નીકળશે એમ કહેવામાં આવે છે. એનો મતલબ એ છે જ્યારે આજે આપણે એકથી હરેક પ્રકારથી હરેક વ્યવહારથી એટલે કે જે બીજા દેશ માદરે વતનના જે ધાન્યો છે, કણીઓ છે વગેરે તે અપનાવી તે ચાલે છે. એટલે આદિવાસી સાબિત કરવું એ શું આવશે આપણે હાથમાં, એટલા માટે હાથમાં છે, પણ તે સમજવાનું છે કે આ પ્રકારનો દાદાએ જે તે આપણને સૂચનો કર્યા છે, ચેતવણી આપવામાં આવી છે આજથી 30-40 વર્ષથી, અને આપણે સમજીએ છીએ. અને દુનિયાના મનુષ્ય આજે આપણા ભાઈબંધો મજાક સમજી રહ્યા છે, પણ આજ દિન સુધી મરઘાની ગણતરી, બલાડાની ગણતરી, કૂતરાની ગણતરી, ગાય ભેંસની ગણતરી દુનિયાભરના આપણે રાખીએ છીએ, દુનિયાભર મરે છે, એની કોઈ ગણતરી આવી નથી. પણ હાલે પોતાના જાતિ આધારિત મનુષ્યની ગણતરી અને ઘરની જ્યારે ગણતરી થાય ત્યારે પૂછવાનું નહીં આવે. મોબાઈલ એપ્સમાં ચાલુ વખતે ગણતરી કરી છે, મોબાઈલ ફેરવી દે એટલે કાચો છે, પાકો છે, ઘૂં છે, સંડાસ દિશા પાણી કે આમ પાકા બાથરૂમમાં જાય છે, મેદાનમાં કાંઈ જાય વગેરે વગેરે, ટોટલી એમાંથી એ લોકો માહિતી કલેક્ટ કરે છે. શું કામ? કે આદિવાસીની જે રહેણી કહેણી, એટલે જ ટ્રેઝરી રૂલ્સ 334 પેજમાં સ્પષ્ટતા કરતી હતી કે કરન્સી એન્ડ બેંક નોટ્સ બંનેના નામો અલગ. કરન્સી એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. આ 1 રૂપી કરન્સી જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. અને બેંક નોટ્સ 2 થી માંડીને 2000 સુધીના નોટ્સ જે છે, કરન્સીઓ જે છે આપણે ભારત ઇન્ડિયાની, એ બેંક નોટ્સ કહેવામાં આવે છે. એટલે આવા પૈસા આપણે ઊંચકીને બતાવે ત્યારે એમ કહે છે કે આ ફક્ત કાગળ પૈસાની વાત જ કર્યા કરે છે. એમ કે એટલા માટે કરીએ છે કે એની સમજદારી આ પ્રજાને રહે. આ વસ્તુ અલગ છે, અને આનું નામ, આનું કર્તવ્ય, કામકાજ, રિલેશન, કુટુંબ નાતા, ખાણીપીણી અને રાષ્ટ્ર માદરે વતન દેશ એના અલગ છે. કેવી રીતે અલગ? હું વાંચી સંભળાવું છું. એને લખ્યું છે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા ભારત ભૂમિને કહેવાય છે. અને આ શું બોલશે ધ્યાનથી સાંભળજો. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત, guaranteed by the central government. I promise to pay the bearer the sum of 2 rupees. मैं धारक को 2 रुपया अदा करने का वचन देता हूं, परंतु केंद्रीय सरकार द्वारा प्रत्याभूत आ क्यानी से कया मिट्टीनी से एमा एविडेंस नहीं, एनी भूमिका नहीं. ए क्यांथी आवीने आधार पड्यो छे के कसेकथी आव्यो छे? आनो आ छे, અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બોલે છે. ભારત સરકાર દેશના, હું ક્યાંનો છું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્યાંનો છે, કોણ છે? એ ઇન્ડિયાનો સરકાર છે. અને કેન્દ્રિત થયેલા બીજે એરિયા વિસ્તારમાંથી એકત્ર થયેલા, ટોળે મળેલા તે દ્વારા પ્રકાશિત, એટલે કે આ પ્રકાશ પડેલા આ ચીઠી, વચન ચીઠી તરીકે ગેરંટી આપી, ગ્રાન્ટ લઈ અને સેન્ટ્રલ મધ્યસ્થમાં કેન્દ્ર સરકાર તરીકે ખાધું પીધું ભારત સરકાર પાસેથી લીધું, ખાધું પીધું ને ફરીથી આપી દેવાનું વચન બોલે છે. આ બંનેના નામો ઉલ્લેખ છે, બંનેના નામ અલગ છે. આ ટ્રેઝરી રૂલ્સ 1960 વોલ્યુમ 1 એન્ડ 2 ના જે ટ્રેઝરી રૂલ્સ છે તેમાં 344 પેજ કે 34-44 માં કરન્સી એન્ડ બેંક નોટ્સ, એકનું નામ છે કરન્સી, જ્યારે બીજાનું નામ બેંક નોટ્સ. આ બંનેના ટ્રેઝરી રૂલ્સમાં નિયમો સ્પષ્ટતા કરી છે. એટલે બંનેના રાષ્ટ્ર માદરે વતન, ખાણીપીણી, રહેણી કરણી
અને બોલી વાચા ભાષા બધે જ પ્રકારનું બંનેનો અલગ અલગ છે. એટલા માટે જે ચૌદા ભાષા તરીકે અહીં આવનાર માણસોને એટલા માટે થાય છે કે હવે સમય બહુ દુનિયા એની વાત કરતા સમજ પડે આખા દુનિયામાં ટોટલી લોકો જોઈ છે વિડીયોના માધ્યમથી, પેપરના માધ્યમથી, ઇન્ટરનેટ, યુટ્યુબના માધ્યમથી કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનો જે વડાપ્રધાન છે, અરે રાષ્ટ્રપતિ, એમણે 2000ના સંખ્યામાં ઇન્ડિયાથી એરલાઇન્સ જે ભારતીયો ત્યાં જતા હતા પ્રવાસના માટે, ત્યાં સેટલમેન્ટ થવા માટે વિદેશમાં જતા હતા, એમના 2000ના સંખ્યામાં રિટર્ન ફ્લાઇટને મોકલાવી દીધી. એમણે ઠારો આપ્યો નથી ત્યાં, અને ત્યાં ઇમિગ્રેશન લગાવવાની વાત કરે છે. જ્યાંના મીટી આવ્યો હોય તેમના પરત આપના માદરે વતનમાં મોકલવામાં આવે છે. આપણે તો હજુ ખાલી વાત કરીએ છીએ ઇન્ડિયામાં, જ્યારે વિદેશમાં વસવા માટે, રહેવા માટે વિઝા અને વિસા, પાસપોર્ટ, લેન્ડિંગ પરમિટ અને 5 ફોટો 15 ફોટો સહિતની પરવાનગી લેવી પડે, અને સેટલમેન્ટ દાખલ થવા માટે સેટલમેન્ટ ભૂમિ દાખલાની જરૂર પડે, જેના ભારત ઇન્ડિયા એરિયા વિસ્તારમાં પૂરા થયા છે. ટ્રેઝરી રૂલ્સ અરે લેન્ડ રૂલ્સ છે.